ॐ नमो आयर्याणम् ॐ नमो वज्रायाणम् नमो लोये सवसाहुणम् ऐसो पंच नमोकारो सौपाव पणासणो मंगलाणं च सौवेसिं पढमं हवै ધમ્મો મંગલ મુક્તિઠમ અહિંસા સંયમોતવો દેવાવીતમ નમનસંતિ જસ્સ ધમ્મે સયામણો. આ ધર્મ એ ઉત્કૃષ્ટ મંગલ છે. અહિંસા, સંયમ અને તપ એ એના 3 આધાર સ્તંભો છે. અને તમે જુઓ કે ધર્મસૂત્રની 82મી ગાથામાં શું કહેવાયું છે. આગળ જતાં એમ કહ્યું કે જ્યાં અહિંસા, સંયમ અને તપ છે ત્યાં સ્વયં દેવો પણ એમને નમસ્કાર કરે છે. ધર્મની આવી વિરલ વ્યાખ્યા ધરાવતો આ વિશિષ્ટ જૈન ધર્મ અને એનું સૌથી મોટું પર્વ એટલે પર્વાધિરાજ પર્યુષણ પર્વ. આજ સુધી આપણે આ પર્વને આપણી જીવન શુદ્ધિના પર્વ તરીકે જોતા હતા. આજ સુધી આપણે એને ત્યાગ અને તપના પર્વ તરીકે જોતા હતા. ભોગ, વિલાસ અને આસક્તિ છોડવાના પર્વ તરીકે આપણે હંમેશા આ પર્વને જોયું છે. અને એ રીતે જીવન શુદ્ધિનું, એ રીતે આંતર ખોજનું એક વિરલ પર્વ તરીકે આપણે હંમેશા પર્યુષણ પર્વનો વિચાર કર્યો છે. પરંતુ જરા એની ભીતરમાં જઈને ખરેખર વિચાર કરીએ તો આ પર્વનો મહિમા આપણા જીવનમાં શું છે. માણસના જીવનને જોઈએ તો એના જીવનમાં 3 બાબત જોવા મળે છે. એક એનો જન્મ, બીજું એનો કર્મ, કર્મ એટલે એના જીવનના કાર્યો, જીવન દરમિયાન થતા કાર્યો, અને ત્રીજું મૃત્યુ. જુઓ તમે કે આ 3 બાબત પર માણસનું જીવન ટકેલું છે. જીવનનો પ્રારંભ, જીવનનું કાર્ય અને જીવનનું અંતિમ. કવિ એમ કહ્યું કે જન્મ આપણો, મરણ આપણો, માત્ર જિંદગી જ આપણા હાથમાં નહીં. પણ હકીકત એ છે કે આપણો જન્મ ખરો, આપણું મૃત્યુ ખરું, પણ એનો સમય સદૈવ અકળ રહ્યો છે. અને જન્મની વાત કેટલી આજના આ ટેકનોલોજીના યુગમાં પરિવર્તન પામી છે. ટેસ્ટ ટ્યુબ બેબીનો આ જમાનો છે. અને ત્યારે આ જન્મ ક્યારે થશે, કઈ પળે થશે એ આપણી પાસે નથી. બરાબર એવી જ પરિસ્થિતિ મૃત્યુની છે કે માણસ મૃત્યુ ક્યારે પામશે એ કોઈને ખ્યાલ નથી. મહાત્મા ગાંધીજી પોતે 100 વર્ષથી વધુ જીવશે એમ કહેતા હતા. અને આપણે જાણીએ છીએ કે એમનું અવસાન 78 વર્ષે થયું. અને ત્યારે એ જોઈએ કે આવા અનિવાર્ય એવા મૃત્યુની કોઈ તારીખ આપણી પાસે નથી, કોઈ તવારીખ આપણી પાસે નથી, કે કોઈ નિશ્ચિત તિથિ આપણી પાસે નથી. એટલે તમે જરા વિચાર કરો કે ન જન્મની તિથિ આપણી પાસે, ન અવસાનની તિથિ આપણી પાસે. અને ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણની ઘટનાનું સ્મરણ કરો.
72 વર્ષનું આયુષ્ય ધરાવતા પ્રભુ મહાવીરે પોતાના નિર્વાણનો સંકેત આપ્યો અને એ સંકેત સાંભળીને સામાન્ય જણો આકુળ વ્યાકુળ થઈ ગયા અને સ્વયં દેવરાજ ઇન્દ્ર એને પણ પ્રભુના અભાવની કલ્પનાથી જ એ ધ્રુજી ઉઠ્યા. બહુ અકળાવનારી લાગી. એમને થયું કે પ્રભુ જો એમના નિર્વાણની ઘડી થોડીક લંબાવે, થોડીક આગળ લઈ જાય, થોડો વખત વધારે પોતાનું જીવન આગળ ચલાવે તો બને એવું કે કદાચ અણીનો ચૂક્યો 100 વર્ષ જીવે તો પ્રભુનો અભાવ બને આટલો બધો અકળાવનારો ન બને. એટલે દેવરાજ ઇન્દ્રએ કહ્યું કે પ્રભુ આપણો ગર્ભ, જન્મ, દીક્ષા અને કેવળ જ્ઞાન હસ્તોત્તરા નક્ષત્રમાં થયા છે અને અત્યારે આપ નિર્વાણના નક્ષત્રમાં આ નિર્વાણની ઘડીમાં ભસ્મગ્રહ સંક્રાંત થાય છે. તો સર્વજ્ઞ અને સર્વશક્તિમાન એવા આપ નિર્વાણની ઘડી જરા થોડી લંબાવી દો ને. મેં આપને કહ્યું તેમ કે અણી ચૂક્યો 100 વર્ષ જીવે એવું એ બને એવો ભાવ દેવરાજ ઇન્દ્રના ચિત્તમાં હતો. અને ત્યારે પ્રભુ મહાવીરનો શું જવાબ છે સાંભળો. એમણે કહ્યું, ઇન્દ્રરાજ, મારા દેહ પ્રત્યેનો મોહ આજે તમને આવું બોલાવી રહ્યો છે. મારી નિકટ રહ્યા છતાં તમે એ ભૂલી ગયા કે આયુષ્ય કદી વધારી શકાતું નથી. એવું કદી થયું નથી અને આ પરમાત્માનું વચન છે, એવું કદી થશે પણ નહીં. આ રીતે પ્રભુએ દર્શાવ્યું કે નિર્વાણની એક ઘડી પણ વધારી શકાતી નથી. આ સંદર્ભમાં મને આપોઆપ ગુરુ ગ્રંથ સાહેબની એક વાત યાદ આવે છે. ગુરુ ગ્રંથ સાહેબમાં કહ્યું છે કે મારો કહીને લોકો આકળ વિકળ થઈને અવસાન સમયે રોકકળ કરતા હોય છે, પરંતુ આ જીવ અર્થાત આત્મા એ મૃત્યુ પામનારો પદાર્થ નથી. આ મૃત્યુ વિશે કેવી જુદા જુદા ગ્રંથોમાં વાત કરવામાં આવી છે. ક્યાંક આ મૃત્યુ નિશ્ચિત હોવાથી એમ પણ કહ્યું છે, જૈન ધર્મના સૂત્રકૃતાંક સૂત્રમાં આ વાત કરી છે. એના 7મા અધ્યાયની 10મી ગાથામાં કહ્યું છે. શું કહ્યું છે? કેટલીક વ્યક્તિઓ ગર્ભાવસ્થામાં, કેટલીક શૈશવમાં અને કેટલીક પંચશીખ કુમાર અવસ્થામાં મૃત્યુ પામે છે. કેટલા યુવાનો આધેડવસ્થા અથવા તો બુઢાપામાં ચાલ્યા જાય છે. આયુષ્ય સૂત્રકૃતાંક સૂત્ર નામનું આગમ કહે છે, આયુષ્ય સમાપ્ત થતાં પ્રત્યેક વ્યક્તિને મરવું પડે છે. આમ મૃત્યુની અનિવાર્યતા સૌએ જોઈ અને એટલે જ કદાચ બૌદ્ધ ધર્મના ધમ્મપદમાં કહ્યું છે કે આ અંતરિક્ષમાં, સાગરના પેટાળમાં, પહાડની ગુફાઓમાં તમે ગમે ત્યાં જાઓ પણ જગતમાં એવું કોઈ સ્થાન નથી કે જે સ્થાન પર રહીને મનુષ્યને મૃત્યુ ઝડપી ન શકે. અને જરા નજર કરીએ યહૂદી ધર્મના ઓલ્ડ ટેસ્ટામેન્ટમાં કહ્યું, બહુ અદ્ભુત વાત કરી છે મૃત્યુ વિષયક, કે એવો કોઈ મનુષ્ય નથી કે જેને પોતાના પ્રાણ પર એટલો કાબુ હોય કે એ પ્રાણ નીકળતો હોય ત્યારે એને રોકી રહે. અને આમ કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પર અધિકાર ધરાવતો નથી. અને આપણા આગમ ગ્રંથોએ કહ્યું કે એક જ ઝપટમાં જેમ બાજ તેતરને મારી નાખે છે એ જ રીતે આયુષ્ય ક્ષીણ થતાં મૃત્યુ પણ જીવનને હરી લે છે. અર્થાત ન જન્મ આપણી પાસે આપણો, ન મૃત્યુનો નિશ્ચિત સમય આપણી પાસે, તો આપણી પાસે શું છે? અને તો પછી આ પર્વાધિરાજ પર્યુષણની આરાધનાનું લક્ષ્ય શું છે? વિચાર કરો. આજ સુધી ધર્મ કથાઓનું શ્રવણ કર્યું, જીન વાણીનું તમે અનુસરણ કર્યું, ધર્મ શ્રદ્ધાનું પ્રગટીકરણ કર્યું, પણ આ બધું શા માટે? ન તો જીવન નિશ્ચિત,
ન તો મૃત્યુ નિશ્ચિત, ન તો આગમન નિશ્ચિત, ન તો વિદાય નિશ્ચિત, ન તો પ્રાણની પ્રાપ્તિ નિશ્ચિત અને ન તો પ્રયાણની ઘડી નિશ્ચિત. ત્યારે વિચાર થાય કે પર્યુષણ શા માટે? અને જરાક એનું ગંભીર ચિંતન કરીએ ત્યારે આપણને એક ઉત્તર સરસ મળે છે. અને ઉત્તર એ છે કે પર્યુષણ અતિ પ્રાચીન પર્વ છે અને આ પ્રાચીન પર્વ વિશે એકવાર ભગવાન મહાવીર સ્વામીએ રાજા શ્રેણિકને કહ્યું કે જુઓ, પૂર્વ અગાઉ વર્ષો પહેલા ગજસિંહ નામનો એક રાજા થયો. એ ગજસિંહે સરસ આરાધના કરી અને એ આરાધનાનું પરિણામ શું આવ્યું? પર્યુષણની આરાધનાનું પરિણામ શું? પર્યુષણનું અંતિમ લક્ષ્ય શું? પર્યુષણમાં આપણે ક્યાં પહોંચવું છે તેનો વિચાર. આપણી નજરમાં શું હોય જ્યારે પર્યુષણની આરાધના ચાલતી હોય? અને ત્યારે ભગવાને કહ્યું કે પૂર્વે ગજસિંહ નામના રાજાએ સરસ આરાધના કરીને પૂર્વ મહાવિદેય ક્ષેત્રમાં તીર્થંકર પદ પામી મુક્તિ પદ મેળવ્યું. આનો મર્મ શું? આનો મર્મ એ કે આ જન્મની આરાધના અને પુનર્જન્મનું મુક્તિપદ. આનો મર્મ એ થયો કે પર્યુષણ પર્વની આરાધનામાં આપણું લક્ષ્ય જન્મ અને મૃત્યુની પેલે પાર રહેલા આપણા આવતા ભાવ પર, આપણા પુનર્જન્મ પર હોવું જોઈએ. અને આ માટે આપણી પાસે જે વિચારણા છે એ વિચારણાનો જરાક અભ્યાસ કરીએ તો ખ્યાલ આવે કે કર્મની વિચારણા એ આનો ઉત્તર છે. કર્મ પ્રમાણે ફળ ભોગવવું એવું તો સૌ કોઈએ કહ્યું, પણ જૈન દર્શનમાં આ કર્મની વિશેષ ગહન વિચારણા મળે છે. એ કહે છે કે આ કર્મને કારણે જીવનું સંસારમાં જીવવાનું, મૃત્યુ પામવાનું અને ફરી જન્મવાનું ભવભ્રમણ ચાલ્યા કરે છે. તો બીજી બાજુ જીવનમાં આવતી પરિસ્થિતિનું કારણ શું? એ કારણ છે વ્યક્તિના કર્મ. કોઈ અદૃશ્ય શક્તિ તમારા જીવનને ઘડતી નથી. કોઈ અદૃશ્ય શક્તિ તમને આવતા ભાવમાં ઉપયોગી બનવાની નથી. ઉપયોગી શું બનવાનું છે? તમારા આત્માના શુદ્ધ સ્વરૂપના અનુભવમાં અનંત આત્મગુણોના, અનંત શક્તિઓના પ્રગટીકરણમાં બાધક બને તે કર્મ. અને એટલે જ કર્મગ્રંથમાં દેવેન્દ્ર સુરી મહારાજ સાહેબે બહુ સરસ કહ્યું છે કે જીવ અને કર્મનો સંબંધ અનાદિકાલીન છે. જેમ સોનાની ખાણમાં રહેલું સુવર્ણ અને માટીનો સંબંધ અનાદિકાલીન છે, અનાદિથી ચાલતો આવે છે, તેમ જીવ પણ અનાદિકાળથી કર્મથી સંબદ્ધ છે. જો અનાદિકાળથી કર્મથી બંધાયેલો જીવ સતત નવા કર્મો બંધ કર્યા કરે અને જૂના કર્મોમાં ઉદયમાં આવીને ભોગવવા જાય ત્યારે શું થાય? એટલે કે આ ચક્ર એક અનાદિકાળથી ચાલ્યું આવે છે. જ્યારે જીવ સ્વયં પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરે છે ત્યાર પછી તે જ અનુભવમાં સ્થિર થવાનો પુરુષાર્થ પ્રબળ બને છે. અને તેથી ક્રમશઃ નવા કર્મોનો બંધ ઘટતો જાય છે અને એક સાથે બંધાયેલા સમસ્ત કર્મોનો નાશ થાય છે. ત્યારે જીવ કર્મ બંધનથી સંપૂર્ણપણે મુક્ત થાય છે અને તેને જ મોક્ષ કે નિર્વાણ કહે છે. હવે આપ જુઓ, હવે આપ વિચારો કે આ કર્મની જે વિચારધારા છે એ વિચારધારાનું કેટલી મોટી વાત છે. અને માટે જ દશાશ્રુત સ્કંદ નામના આગમમાં એના 5મા અધ્યાયની 15મી ગાથા કહે છે કે જેમ બીજ બળી ગયા પછી ફરી અંકુર ઉત્પન્ન થતો નથી, એ જ રીતે કર્મરૂપી બીજો બળી ગયા પછી ભવરૂપી અંકુર ફરી ઉત્પન્ન થતા નથી. અર્થાત મુક્ત જીવ પુનઃ જન્મ ધારણ કરતો નથી. જૈન સાહિત્યમાં આપણે સૌ જાણીએ છીએ કે કર્મ વિશેની ઘણી
ઊંડી ચર્ચા કરવામાં આવી છે. અને એની ચર્ચા કરતાં કરતાં એમ પણ કહ્યું છે, જેમ કે આચાર્ય સૂત્રનો વિચાર કરીએ, જે આપણું સૌથી પહેલું આગમ, એમાં કહ્યું છે કામ ભોગોમાં આસક્ત રહેનારી વ્યક્તિ કર્મનું બંધન કરે છે. તો સૂત્ર કૃતાંક કહે છે, બહુ સરસ કહે છે કે સૂત્ર કૃતાંક, એની વાત જરા સમજવા જેવી છે કે જહા કર્મ લહાવી ભારે, એટલે કે જેવું કર્મ કર્યું હોય એવું જ કર્મ એને ભોગવવું પડશે. આ કર્મ જેમ છે એ તમારે જે ભોગવવાનું છે એની વાત કરી છે. અને ત્યારે એ કલ્પના કરો કે પ્રભુ મહાવીર પરિષદા ભરીને બેઠા હતા અને મગધરાજે પ્રશ્ન કર્યો કે પ્રભુ આ સંસારમાં દુર્લભ શું? 184 જીવ યોનિમાં ફરતા મનુષ્યને જન્મ મળવો મુશ્કેલ છે. મનુષ્ય જન્મ પામવો એ અતિ મુશ્કેલ છે, અમૂલ્ય છે, દુર્લભ છે. અને એથી વધારે દુર્લભ તો ધર્મ બુદ્ધિની પ્રાપ્તિ છે. ત્યારે મને એ કહો, મગધરાજ શ્રેણિક પ્રશ્ન કરે છે પ્રભુ મહાવીરને કે ધર્મ એટલે શું? આપ ફરી જે શ્લોકથી આપણે પ્રારંભ કર્યો હતો એનું સ્મરણ કરો, ધમ્મો મંગલ મુક્તિઠ્ઠમ. અને ત્યારે ભગવાને કહ્યું અહિંસા સંયમો તવો. ભગવાને કહ્યું અહિંસા પાળવી, સંયમ જાળવવો અને તપ આચરવું, એનું નામ ધર્મ. જરા પ્રભુ ધર્મની ટૂંકી વ્યાખ્યા કહો. આ જરા લાંબી વ્યાખ્યા થઈ ગઈ. જીવનને વિશુદ્ધ બનાવીને આત્માને ઓળખવો, એનું નામ ધર્મ. અને પછી પૂછે છે કે પર્વાધિરાજ પર્યુષણના દિવસોમાં અમારી દિનચર્યા કેવી હોવી જોઈએ? અને તમે વિચાર કરો કે આ પર્વાધિરાજ પર્યુષણની આપણી દિનચર્યા કેવી હોય છે? એમાં ખરેખર આપણે આંતરખોજ કરીએ છીએ? એમાં ખરેખર આપણે આ આત્માની દિવાળીના અવસરે આપણા ભીતરના નફા તોટાનો હિસાબ મેળવીએ છીએ? એમાં ખરેખર આપણે બાહ્યથી નિવૃત્ત થઈને આંતરિક રીતે પ્રવર્તીએ છીએ? કે પછી આપણી બાહ્ય પ્રવૃત્તિઓ, બાહ્ય ઘટનાઓ, બાહ્ય પરિસ્થિતિઓ એ જ પર્વાધિરાજ સમયે આપણા પર છવાઈ જાય અને પર્વાધિરાજનો સમય પૂરો થઈ જાય? આ અંતરખોજ કરીએ ત્યારે ભગવાને કહ્યું કે આ સમયે તારામાં કઈ ભાવના હોય? ત્યારે એનો અર્થ છે, ભગવાને કહ્યું કરુણા ભાવથી તારું હૃદય છલકાતું હોય અને મૈત્રી ભાવ જાણે ફુવારા ઉડાડતી હોય. દુઃખી, ત્રસ્ત અને જરૂરિયાતવાળાને તારે દાન કરવું, મદદ કરવી, આશ્વાસન આપવું. આપણી તો આશ્વાસન આપવાની રીત પણ એવી છે કે પેલાનો ઘા વધારે ઊંડો થાય, એનું દુઃખ વધી જાય. ત્યારે એમ કહ્યું કે આશ્વાસન આપવું. વિરોધીને વિદ્વેષી સાથે, તમારો જે વિરોધી હોય, તમારો જે દ્વેષી હોય, એની સાથે સરળતા ભાવ ધારણ કરવો. ધર્મ કાર્યોમાં ચિત્ત પરવવું, મન શુદ્ધિ કરવી. એટલે જુઓ, આ બધી અંદરની જ વાત છે. મૈત્રી ભાવ ભીતરમાં થાય, તમારે કરુણા ભાવ ભીતરમાં જાગે, અને એટલે મન શુદ્ધિ કરવી અને પરમાર્થના કાર્યોમાં રચ્યા પચ્યા રહેવું. આ આખી વાત, આ ભગવાનનો પ્રત્યેક વિચાર તમે જરાક ભીતરમાં જઈને જોશો તો આપણી આજને અજવાળીને આવતીકાલને સુધારવાની વાત છે. અને એટલે જ આ પર્વાધિરાજ પર્યુષણ એ આપણા જીવનમાં શું કરે છે? આપણા આગમ સૂત્ર એક સૂત્ર છે, દિવેવ ધમ્મમ. ધર્મ છે એ દીપકની જેમ આપણા જીવનના અંધકારનો નાશ કરે છે. અને એ અંધકારનો નાશ થાય એ જરૂરી છે આ સમય અને આ પરિસ્થિતિમાં. અને ત્યારે આપણે સૌએ આ પર્વાધિરાજ પર્યુષણની આરાધના સમયે
વિચાર આપણા આવતા જન્મનો કરવાનો છે, આપણા પુનર્જન્મનો કરવાનો છે. આપણું લક્ષ્ય એ છે, આપણું સંધાન એ છે, આપણું નિશાન એ છે. આજે તીર, ઉપાસનાનું તીર, સાધનાનું તીર, લક્ષ્ય ભણી જવાનું તીર, એનો અંતિમ શું છે? અંતિમ પૂર્વભાવને સુધારવાનો છે. અને એને માટે આ પર્યુષણ પર્વમાં આપણે આ કામ કરીએ. પહેલી આત્મજાગૃતિ, મારી જાતને જગાડવી, મારા ભીતરને જાણવું, મારા આત્માને ઓળખવો. પછી આત્મવિશ્લેષણ, આત્મામાં રહેલા ગુણો દુર્ગુણો એ જોવા સમજવા, અને પછી આત્મસાધના, પછી એ આત્માની ઉર્ધ્વતા માટેની સાધના. તો ચાલો આ પર્યુષણમાં આનો વિચાર કરીએ કે આપણા જીવનમાં આ પર્યુષણ દ્વારા આપણે કેટલી આત્મજાગૃતિ, આત્મવિશ્લેષણ અને આત્મસાધના કરી અને આપણા જીવનમાં કેવો પ્રકાશ ફેલાયો. આ આત્મજાગૃતિ, આત્મવિશ્લેષણ અને આત્મસાધનાનો માર્ગ શું? કયા માર્ગે જવાથી એની સાધના થઈ શકે? આપણા ધર્મગ્રંથોએ બહુ સરસ કહ્યું છે. સ્વયં પ્રભુએ કહ્યું છે કે જે રીતે કેરીના હૃદયમાં છુપાયેલી ગોટલીમાં, કેરીનું હૃદયમાં છુપાયેલી ગોટલીમાં આંબાનું વિશાળ વૃક્ષ રહેલું છે, એ જ રીતે હે માનવ, તારી કાયામાં પરમાત્મા છુપાયેલો છે. એને તું શોધી લે. અને એટલે જ એ આત્માની ખોજમાં જઈએ ત્યારે આપણે એ વિચારવું જોઈએ કે જીવનમાં જે દ્રષ્ટિ છે આપણી, એ દ્રષ્ટિ ક્યાં હોવી જોઈએ? જીવનમાં જે દ્રષ્ટિ છે એ પુનર્જન્મ પર હોવી જોઈએ. અને એ પુનર્જન્મને જાણવા માટે શું કરવું પડે? એ પુનર્જન્મને જાણવા માટે સૌ પહેલાં તો ચર્મચક્ષુથી દેખાતી આ દુનિયાથી અલિપ્ત થવું પડે. આ ચર્મચક્ષુથી દેખાતું જગત આપણને આ દુનિયામાં રાખે છે, આ જગતમાં રાખે છે, આ જન્મમાં રાખે છે. અને ત્યારે શું હોવું જોઈએ? ત્યારે આનંદગંજી મહારાજ કહે છે એમ, ચરમ નયનથી માર્ગ જોતા રે, ભૂલ્યો શૈલ સંસાર રે. આ ચર્મચક્ષુથી માર્ગ જોતા, આ ધર્મના માર્ગને ચર્મચક્ષુથી જોતા આખો સંસાર, આખું જગત ભૂલું પડ્યું છે. જે નિર્ણય કરી માર્ગ જોઈ તો શું કરવું જોઈએ? એનો ઉપાય શું? એનો રસ્તો શું? એનું નિરાકરણ શું? તો એનું નિરાકરણ આ કે તું જો ચર્મચક્ષુથી જોઈશ તો સંસારમાં જ રહીશ. પણ જે નિર્ણય કરી માર્ગ જોઈ રે, નયન તે દિવ્ય વિચાર રે. તમારી આંખમાં દિવ્ય વિચારનું આંજણ આંજી દો. અને દિવ્ય વિચારનું આંજણ આંજી દો ત્યારે જ તમને ધર્મના તત્વ સુધી પહોંચી શકાય. અને વિચાર કરો કે ઉત્તરાધ્યયન સૂત્રની અંદર કહ્યું છે કે કર્મ ફળ તો કર્મ કરતા એ જ ભોગવવું પડે છે, બીજાએ કોઈએ ભોગવવું નથી. વ્યક્તિનું કર્મ વ્યક્તિએ પોતે જ ભોગવવું પડે છે. અને ભગવાન મહાવીરના 18મા પૂર્વભાવમાં બનેલી ઘટના જરા યાદ કરો તમે, કે 18મા ભાવમાં ત્રિપુષ્ટ વાસુદેવ તરીકે ભગવાન હતા. અને એમના શૈયા પાલકની એક શરતયુક્ત હતા. એ રાજા ત્રિપૃષ્ઠ વાસુદેવે એમના શૈયા પાલકના કાનમાં ગરમાગરમ શીશુ રેડ્યું હતું. આનો પ્રભાવ, આ કર્મનો પ્રભાવ વિચાર કરો તમે, ક્યારે પડે છે? છેક 27મા ભાવમાં પડે છે, જ્યારે એમના કાનમાં કાષ્ઠશૂળ ભોંકવાની ઘટના બને છે. અને એટલે જ જૈન ગ્રંથોએ કહ્યું છે, એમાં પણ સૂત્રકૃતાંગે તો બહુ સરસ રીતે આ વાત કરી છે કે જેમ અગ્નિ સૂકી લાકડીઓને તત્કાળ બાળી નાખે છે, સૂકું લાકડું અગ્નિમાં મૂકો તત્કાળ બળી જાય, એ જ રીતે આત્મનિષ્ઠ મનુષ્ય
કર્મરૂપી કાષ્ઠને બાળી નાખવું જોઈએ. જે આત્મનિષ્ઠ માનવી છે એને આ કર્મનિષ્ઠ રૂપી કાષ્ઠ, કર્મરૂપી કાષ્ઠ એને બાળી નાખવું જોઈએ. કારણ સમય કોઈની રાહ જોતો નથી, મૃત્યુ કોઈની શરમ રાખતું નથી, અને કર્મ કોઈની દયા ખાતું નથી. અને એટલે જ આ કર્મની જે બલિહારી છે આપણા જીવનમાં ને સર્વત્ર, અને એ કર્મની બલિહારીથી આપણે શું પામી શકીએ, શું જોઈ શકીએ, એ સમયે આપણે વિચાર કરીએ તો જીવનમાં આવતી કેટલી અણધારી આપત્તિઓ અને અકસ્માતોને સમજવા માટે આપણી પાસે એક જ માર્ગ છે, એ કર્મ. એક દ્રષ્ટિએ જોઈએ તો મૃત્યુ એ કર્મની દોરી પર ચાલતી આત્માની યાત્રાનો એક પડાવ માત્ર છે. અને આ પડાવ પછી વ્યક્તિના પુનર્જન્મની વાત આવે છે. વ્યક્તિનો કેવો પુનર્જન્મ થાય એનો આધાર એના આ જન્મના કર્મો પર હોય છે. અને પર્યુષણ આપણને સાદ પાડીને કહે છે કે આ જન્મના કર્મોનો વિચાર કર. કારણ કર્મનું ફળ જેવી રીતે અને જેવા ભાવથી તે કર્મ કર્યું હોય તે જ રીતે પ્રાપ્ત થતું હોય છે. ઉત્તમ પ્રકારનું જો કર્મ કર્યું હોય તો એના સંસ્કારો આપણા ચિત્તમાં પડે છે, અને એ સંસ્કારો પણ આપણા ભાવિ જીવન ઉપર અસર કરે છે. અને એટલે જ હકીકતમાં તો એમ કહી શકાય કે આપણા કર્મો જ જો નિર્ધારણ કરતા હોય તો પછી આપણો પુનર્જન્મ એ કોના હાથમાં છે? દરેકનો પુનર્જન્મ એ એના પોતાના હાથમાં છે. અને પર્યુષણ કહે છે કે આ તમારા હાથમાં રહેલો તમારો પુનર્જન્મ એને તમે એવી રીતે ગાળો, એવી રીતે પસાર કરો આ જન્મ કે જેને કારણે આ મર્ત્ય એવું આપણું શરીર છે, મૃત્યુ તો પામવાનું છે, નિશ્ચિત છે. કષાયગ્રસ્ત એવી આ ઇન્દ્રિયો છે, અને ચંચળ એવું આ મન છે. એટલે તમે ક્યાં રહો છો? ક્યાં શરીરમાં રહો છો, ક્યાં ઇન્દ્રિયોમાં રહો છો, અને ક્યાં મન રહો છો. જો પુનર્જન્મનો વિચાર કરો તો તમારે ક્યાં રહેવું જોઈએ? તો તમારે સદૈવ અમર્ત્ય ચેતન તત્વનું અનુસંધાન સાધવું જોઈએ. જે નથી મરનારું એવું ચેતન તત્વ, એનું અનુસંધાન, એટલે સાદા શબ્દમાં કહીએ તો એ છે પુનર્જન્મ. અને માટે પર્યુષણનો જ્યારે વિચાર કરીએ ત્યારે આપણે કહીએ છીએ સમસ્ત પ્રકારે વસવું, એનો એક અર્થ છે. અને એનો અર્થ એ માટે આ છે કે સાધુજનો આપણે સૌ જાણીએ છીએ ચાતુર્માસમાં એક જ સ્થળે સ્થિર વાસ કરીને ધર્મની આરાધના કરતા હોય છે. પરંતુ પર્યુષણનો અર્થ શું? પર્યુષણ એટલે સમસ્ત પ્રકારે વસવું. અર્થાત સાધુજનોને ઉદ્દેશીને ચોમાસાના 4 મહિના તેઓ એક સ્થળે સ્થિરવાસ કરે તે વાત. પરંતુ આ પર્યુષણનો લાક્ષણિક અર્થ જરાક આપણે વિચારીએ. એનો લાક્ષણિક અર્થ એ છે કે આત્માની સમીપ વસવું. આત્માને જીતવા માટે એ આત્માને જાણવો જરૂરી છે. અને એ આત્મતત્વને જોવા માટે કઈ વસ્તુ જોઈએ? એક એકાંત અને બીજું શાંતિ. ક્યારેક વિચાર કરજો કે ઉપાશ્રયમાં પ્રભુ મહાવીરના જન્મ વાચન સમયે કેવી શાંતિ હોય છે. કલ્પના કરજો. બીજી વાત, અને બહુ મોટી વાત છે, આત્માની સમીપ વસવા માટે, આત્મતત્વને જોવા માટે જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી. એ આત્મા તત્વને જોવા માટે એક એકાંત જોઈએ, અને બીજી શાંતિ જોઈએ, અને ત્રીજી વાત બહુ મોટી વાત છે. વિચાર કરજો તમે, શું છે અને શું ધર્મ ગ્રંથોમાં કહ્યું છે એની વચ્ચે
કેટલી કેટલી મોટી ખાઈ છે એનો વિચાર કરો. પહેલું શાંતિ, બીજું એકાંત અને ત્રીજું બાહ્ય પ્રવૃત્તિથી નિવૃત્તિ જોઈએ. હવે એનું કારણ શું છે? આત્માની સમીપ શા માટે તમારે રહેવું જોઈએ? તો અનંતકાળથી આત્મા મોહ અને મિથ્યાત્વ અથવા તો કષાય અને અજ્ઞાનમાં વસતો આવે છે. એ પોતાના સ્વભાવને ભૂલીને પોતાના વિભાવને જ નિજ સ્વરૂપ માનીને બેઠો છે. અને એને કારણે આપણે જીવનમાં પારાવાર પીડા, દુઃખ, કંકાસ, વેદના, વ્યથા, ક્લેશ પામીએ છીએ. ભૌતિક લાલસાના મૃગજળ તરફ આપણે આંધળી દોટ કરી છે. અને ત્યારે કઈ રીતે ધર્મ આરાધના થાય? અને ક્યારે કરીએ છીએ ધર્મ આરાધના? પર્યુષણે મેં આપને કહ્યું એમ આપણે સૌએ સાથે મળી અને એક સહચિંતન કરવાનું છે. ક્યારે કરીએ છીએ આ ધર્મ આરાધના? ભગવાને કયો સમય કયો છે ધર્મ આરાધનાનો? જરા તપાસ કરીએ. ભગવાને કહ્યું, પ્રભુની વાણી આ છે કે જ્યાં સુધી વૃદ્ધાવસ્થા આવે નહીં, શરીર વ્યાધિથી ઘેરાઈ વળે નહીં અને ઇન્દ્રિયો શિથિલ ન થાય ત્યાં સુધી ધર્મનું આચરણ કરી લે. આપણે તો ધર્મને ક્યાં મૂકી દીધો એનો વિચાર કરીએ. આ પર્યુષણ પર્વમાં અંતરખોજ પણ કરવી પડે. વ્યક્તિ વૃદ્ધ બને, ઇન્દ્રિયો શિથિલ થાય, વ્યાધિઓથી ઘેરાઈ જાય અને પછી ધર્મ આરાધના શરૂ કરે. ત્યારે ધર્મ આરાધના ક્યારે કરાય? ધર્મ આરાધના એ યુવાનીની વાત છે કે વ્યક્તિ યુવાન હોય અને ધર્મ આરાધના કરે, વ્યક્તિ બાળક હોય અને ધર્મ આરાધના કરે. ભગવાને કહ્યું કે હવે તમારે કંઈ કરી શકો એમ ન હોય, વ્યાધિ થઈ ગઈ હોય, ઘરમાં તમે જરા લોકોને પણ પસંદ ન હોય ને એવે સમયે જઈને તમે ઓટલે બેસો મંદિરના, તો એ ન ચાલે. આથી સૌથી પહેલી વાત અહીંયા એ આપણે સમજવી છે કે ધર્મ આરાધનાનો આ એક મોટો અવસર છે. અને બીજી વાત જે જૈન દર્શન કહે છે કે બંધન અને મુક્તિ એ બંને આપણા હૃદયમાં છે. મેં આપને કહ્યું ને કે આપણો પુનર્જન્મ કોઈ બીજાની પાસે નથી, આપણા પોતાના હાથમાં છે. અને એ કઈ રીતે એવો સરસ પુનર્જન્મ પામી શકાય? તો એક છે બીજી વાત, પર્યુપશનમ. આ પર્યુપશનમ એટલે પરિવત્તા ઉપશનમ. ચારે બાજુ બધા પ્રકારની કષાય વગેરેની ઉપશાંતિ, એ કામ કરવાનું છે પર્યુષણમાં. કશ એટલે સંસાર અને આ એટલે વૃદ્ધિ, જેનાથી જન્મ મરણની પરંપરાની વૃદ્ધિ થાય છે તે કષાય. અને વિચાર કરો કે માણસો કેટલા બધા કષાયના કિલ્લામાં કેદ થઈ ગયા છે. ત્યારે એ પર્યુષણ પર્વે આપણે જે કરવાનું છે એ કરવાનું છે કે આપણા પુનર્જન્મ તરફ દ્રષ્ટિ રાખીને અજ્ઞાનમાંથી સમ્યક જ્ઞાન તરફ જવું છે. આ વિભાવમાંથી સ્વભાવ તરફ જવું છે, વેરમાંથી મૈત્રી તરફ જવું છે, પીડામાંથી પ્રેમ તરફ જવું છે અને બાહ્ય ઉપાધિઓમાંથી આંતર સમાધિ તરફ જવું છે. એટલે કે પર્યુષણ એ તમારા આધ્યાત્મિક જીવનનો, તમારા સમગ્ર જીવન યાત્રાનો, જન્મ, કર્મ, મૃત્યુ, પુનર્જન્મ, આ સઘળી યાત્રાનો એક માઇલસ્ટોન છે. અને આ માઇલસ્ટોન જે છે તમારો, એ માઇલસ્ટોનમાં તમે ઊભા રહીને વિચાર કરશો કે હવે મારે કઈ દિશામાં જવું છે. જેમ આપણે રસ્તામાં જતા હોઈએ અને જાણીએ કે આટલા માઇલ દૂર છે આ શહેર કે ગામ, એમ આ એ વિચાર કરવો છે કે મારા આત્માના ઉચ્ચ ભાવોનું પોષણ પામી ચેતનામય જ્યોતિ સુધીની મારી આ યાત્રા એ કઈ રીતે થાય. અને માટે એ ભૂલવા જેવું નથી
કે પર્યુષણ એ વ્યક્તિગત પર્વ છે. માણસને ટોળામાં રહેવાની બહુ આદત છે. એને તમાશો ખૂબ ગમે છે. એ બેઠો હોય તોય ચોપાસ વ્યવહારની વાત કરે છે. એને ભૌતિકતાની ભરમારમાં જીવવું બહુ પસંદ પડે છે. આપણે જાણીએ છીએ કે જે બોલીનો પ્રસંગ આવે અને ત્યારે કઈ પરિસ્થિતિ હોય છે કે જ્યાં ભૌતિકતાની ભરમાર જોવા મળે છે. હવે સમય મારે અને તમારે એ ભીતરની યાત્રા તરફ જવું છે. જો આ બાહ્ય ઉપાધિઓમાં જ રહી જઈશું તો થશે એવું કે એક માણસ એ મોબાઈલ ઝૂંટવીને ભાગ્યો ત્યારે પેલાએ કહ્યું કંઈ નહીં, તું તારે મોબાઈલ લઈ જા ને, ચાર્જર તો મારી પાસે છે ને. આ પરિસ્થિતિનો વિચાર કરીએ કે પેલો મોબાઈલ લઈ ગયો છે, ધર્મ ચાલ્યો ગયો છે, માત્ર ચાર્જર આપણા હાથમાં પકડીને બેઠા છીએ, ચાર્જર લઈને ફરીએ છીએ, કોઈ સંવાદ નથી. અને આવે સમયે આપણી સાધના વધુને વધુ આત્મલક્ષી બને. અહિંસા, સંયમ અને તપ પરમાત્માએ સરસ બતાવ્યું કે જીવને શિવ બનાવવા માટે અને જનને જૈન બનાવવા માટેનો આ મોટામાં મોટો કિમિયો છે. એટલે આ પર્યુષણ પર્વની ધ્યેય સૃષ્ટિ જોઈને સામે રાખીએ. જેમ કોઈ મધદરિયે વાહન જતું હોય એટલે ક્યાં જવું, કઈ દિશાએ જવું, કઈ દિશામાં હંકારવું વાહને ખબર ન હોય અને સામે એક દીવાદાંડી જુએ અને દીવાદાંડી જુએ એટલે એને એક આખો માર્ગ મળે. એમ પર્વાધિરાજ પર્યુષણમાં આપણે આ આત્માની ઓળખ પામીને, કર્મનો વિચાર કરીને, જીવનનો વિચાર કરીને, આંતરશુદ્ધિનો વિચાર કરીને કશાય વિજયથી છેક ક્ષમાપણાના પ્રાગટ્ય સુધી વિચારીએ. સમતા, સેવા, પ્રમોદ, ઉત્કર્ષ, આરાધના અને આત્મોપમ્ય વિશે વિચારીએ અને એ રંગોનું આપણા જીવનમાં આગમન થાય. આપણું જીવન એક સરસ જીવન બની રહે અને ત્યારે આપણે સામે મધદરિયે વહાણમાં બેસીને મધ્યરાત્રિએ ઉછળતા મોજાની વચ્ચે સફર કરતા આપણે દૂર રહેલી પેલી પુનર્જન્મની દીવાદાંડીને જોઈએ અને એ માર્ગે આપણા જહાજને લઈ જઈએ. 8 દિવસના પર્વાધિરાજ પર્યુષણનો વિચાર કરીએ ત્યારે મનમાં પેલી રાજસ્થાનની કહેવત યાદ આવે છે, 8 કે ઠાઠ. 8ની કેવી ભવ્યતા છે. અને તમે જુઓ જૈન ધર્મમાં તમને અષ્ટમંગલની ભાવના જોવા મળે. 8 મંગલ, સિદ્ધ ભગવાનના 8 ગુણોનું વર્ણન જોવા મળે, સંયમના 8 ભેદ જોવા મળે, યોગના 8 અંગ જોવા મળે, આત્માના રૂચ્યક પ્રદેશ પણ 8 છે, સાધુની પ્રવચન માતા પણ 8 છે. અને આ 8 સોપાન ચડીને આપણે આજે આ અષ્ટાંગિકા પર્વની, આ પર્વાધિરાજ પર્યુષણ પર્વની ઉજવણી કરીએ. મનુષ્ય જીવનના મહિમા વિશે એક બહુ જ સુંદર વાત કાર્તિકેયાનું પ્રેક્ષામાં કરવામાં આવી છે. એને કહ્યું છે કે આ મનુષ્ય ભાવ કેવો મહાન છે. એને કહ્યું કે મનુષ્ય ભાવમાં જ તપ થાય છે. આપણે જાણીએ છીએ દેવો કે અન્યત્ર થતું નથી. મનુષ્ય ગતિમાં જ બધા મહાવ્રત થાય છે, મનુષ્ય ગતિમાં જ ધ્યાન થાય છે અને મનુષ્ય ગતિમાં જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. અને એટલે આ મનુષ્ય જીવનનો શું મહિમા છે. ભગવાન મહાવીર સ્વામીના અંતિમ ઉપદેશ સમાન શ્રી ઉત્તરાધ્યયન સૂત્રની એ ગાથાનો વિચાર કરીએ, એ સૂત્ર કૃતાંગનો વિચાર કરીએ તો એ બંને આગમો સતત એમ કહે છે કે જેમ વીતી ગયેલી રાત્રિ પાછી આવતી નથી તે રીતે મનુષ્ય જીવન પુનઃ પામવું કઠિન છે.
આવા મનુષ્ય જીવનની કૃતાર્થતા કરવાનો આ અવસર એટલે પર્યુષણ. જીવનની નાવને આપણે હંકારતા હંકારતા અહીં સુધી લાવ્યા છીએ. હવે આગળ જવાનો વિચાર તે પર્યુષણ, આપણા પુનર્જન્મનો વિચાર તે પર્યુષણ. અને એ વિચાર જ્યારે આપણે કરીએ, એના વિશે જ્યારે વિચાર કરીએ ત્યારે એ પુનર્જન્મનો વિચાર જે આપણે જોઈએ ત્યારે ખ્યાલ આવે છે કે આપણે ક્યાં જવાનું છે. આ માત્ર એક વર્ષે આવતું પર્વ નથી. આ જીવનમાં તો અનેક એના આયોજનો છે. પણ આઠ કે ઠાઠ, આઠનો મહિમા મારે તમને આજે એવા 8 પગથિયા બતાવવા છે કે જે પર્વાધિરાજ પર્યુષણમાં આપણે આચરવાના છે. પર્યુષણ પર્વની એક વ્યાખ્યા છે, પરિસમંતાત ઉપસમીપે સમમ મનોયસ્યા સા પર્યુષમના. પરિસમંતાત ઉપસમીપમ સમમ મનોયસ્યા સા પર્યુષમના. અર્થાત આપણે કઈ રીતે જીવવું, પર્યુષણ કહે છે કે આપણું જીવન એ તો અનુકૂળતા અને પ્રતિકૂળતા વચ્ચે ઝૂલતું હોય છે. આપણને અનુકૂળતા ખૂબ ગમે છે અને સહેજ પ્રતિકૂળતા થતાં અકળાઈ ઉઠીએ છીએ. પર્યુષણ કહે છે કે સુખમાં ગર્વિષ્ઠ ન બનીએ અને દુઃખમાં શોક સંતપ્ત ન થઈએ. જીવનની બંને ભાવોમાં સમભાવ, સર્વ પરિસ્થિતિમાં સમભાવ, એ આ પર્યુષમનાનો પહેલો અર્થ છે. કે જીવનની પ્રત્યેક પરિસ્થિતિમાં શા માટે સમભાવ? ક્યાંક જીવનમાં આપત્તિ આવે, ક્યાંક કોકના પ્રત્યે દ્વેષ જાગે, ક્યાંક કોકના પર વેર લેવાનું મન થાય. પણ જૈન દર્શન કહે છે કે જરા ભીતરમાં જઈને વિચાર કરજો કે તમારા પરના આ દુઃખનો ઈલાજ મારે શોધવો છે. આ જે દુઃખ આવ્યું એનો ઈલાજ શોધતા શોધતા, એનું કારણ શોધતા શોધતા, એનું મૂળ કારણ શોધતા શોધતા ખબર પડશે કે એની અનુકૂળતા અથવા પ્રતિકૂળતા જીવનમાં જે કંઈ આવે છે એ મારા ભૂતકાલીન કે વર્તમાનકાલીન શુભાશુભ કર્મોનું જ ફળ છે. આ મારું કર્મ ફળ છે અને માટે એને આનંદભેર વ્યતીત કરજો. આપણે કર્મફળને આનંદભેર વ્યતીત કરીએ તો જીવનની અનેક ઉપાધિ વ્યાધિ એ આપણા જીવન પર પ્રતિકૂળ અસરો નહીં કરે. મને યાદ છે કે આપણા શ્રેષ્ઠી વરેશ્વર શ્રેણિકભાઈ કસ્તુરભાઈ, એમના જીવનના છેલ્લા 11 મહિનામાં એમના બધા મસલ્સની એવી સ્થિતિ હતી કે 11 મહિનાના બાળક જેવી એમની સ્થિતિ હતી એમના મસલ્સની. અને છતાં તમે મળો ત્યારે હસતા હોય, વાતો કરતા હોય તમારી સાથે સૂતા સૂતા, અને પૂછો કે કેમ છે ત્યારે એ જ કહે કે બસ કર્મ ખપાવીએ છીએ. એટલે આ કર્મની પરિસ્થિતિ તમને સઘળી પરિસ્થિતિઓને આનંદભેર વ્યતીત કરવાનો ઉપાય બતાવે છે. આ પર્યુષણથી શું થાય છે? તો પર્યુષણનું બીજું સોપાન છે પરિસમંતાત ઉપશમનમ, એટલે કે કષાયોનું ઉપશમન થવું. કશનો અર્થ છે આપણે જાણીએ છીએ કે સંસાર, અને આ એટલે લાવનારા. આ કષાય જે છે, કયા કષાય? તરત મનમાં પ્રશ્ન થાય તો કષાય છે ક્રોધ, માન, માયા અને લોભ. ક્રોધનો કષાય તો સારો તમે પ્રગટ રૂપે જોઈ શકો છો. માણસ ગુસ્સે થાય તો તમને દેખાય છે. બીજા કષાય જરા સમજવા અઘરા પડે. લોભ જાગ્યો હોય બહાર દેખાય નહીં, ક્રોધ જાગ્યો હોય તરત દેખાય. માણસનો ગુસ્સો આપણે જોઈ શકીએ એના અવાજમાં, એના ચહેરા ઉપર, એના વર્તનમાં. અને એટલે જ કહ્યું છે કે આગ છે એ ઘરને બાળે છે અને ક્રોધ છે એ વ્યક્તિના જીવનને બાળે છે. શેક્સપિયરે કહ્યું છે કે ક્રોધ એ સમુદ્ર જેવો બહેરો અને અંધકાર જેવો ભૂલવનારો છે. આનું ઉત્તમ ઉદાહરણ ચંડ કૌશિક છે.
પૂર્વ ભાવમાં ઉગ્ર તપસ્વી, ક્રોધી ખરો, પણ ઘણીવાર તપ અને ક્રોધનો બહુ વિલક્ષણ સંબંધ જોવા મળે છે. ક્યારેક માણસ અઠ્ઠાઈ કરે પણ ગુસ્સે થઈ જતો હોય છે. ત્યારે ચંડ કૌશિક એ પ્રખર તપસ્વી હોવા છતાં ક્રોધ પર એનો કાબુ નહોતો. અને એકવાર એને ક્રોધ જાગ્યો અને ક્રોધ ચડતા પોતાના શિષ્યને મારવા દોડ્યો અને દોડતા દોડતા થાંભલા સાથે અથડાયો. આપ જાણો છો, આપણે કહીએ છીએ કે ક્રોધ એ અંધ છે. અંધ આ રીતે એ વિવેકનો દીવો, સમજનો દીવો ગુમાવી દે છે. એ થાંભલા સાથે અથડાયો અને કાળધર્મ પામ્યો. એટલે પહેલા ભાવમાં એક મહાતપસ્વી, થોડાક ભાવ પછી એ 500 તાપસોનો સ્વામી બન્યો. એના હાથ નીચે 500 તાપસો, અને એનો પોતાનો આશ્રમ. એને એ આશ્રમમાં એને ખબર પડી કે કેટલાક રાજકુમારો ફળ તોડી રહ્યા છે. ગુસ્સે પર આવ્યો, કુહાડી લીધી. જે હાથે ચડ્યો એને કુહાડીથી મારી નાખો. પારાવાર ગુસ્સો, અને દોડતા દોડતા આ રાજકુમારોને પકડવા જતા એને રસ્તામાં આવતો કૂવો ન દેખાયો. એ કૂવામાં ઊંધે માથે પડ્યો અને પેલી કુહાડી એના માથામાં વાગી. એક ભાવમાં જે તપસ્વી હતો, બીજા ભાવમાં 500 તાપસનો સ્વામી બન્યો, પણ ક્રોધને કારણે પેલી કુહાડી માથામાં વાગી. ક્રોધ અંતે વ્યક્તિને પોતાને વાગે છે એવું આ પ્રતીક છે. એને પોતાને નુકસાન કરે છે એની આ વાત છે. તમે કોઈના પર ક્રોધ કર્યો હોય તો એ જીવનભર તમારા ક્રોધને ભૂલી શકતો નથી. અને ત્યારે એ કુહાડી માથા પર વાગી અને એને ત્યાં ને ત્યાં જ એ મૃત્યુ પામ્યો. તમે જો ક્રોધે કેવી દશા કરી. એકવાર મોટો તપસ્વી હતો, બીજી વાર તાપસ બન્યો, અને ત્રીજી વાર શું થયો? ત્રીજી વારે દ્રષ્ટિ વિષ સર્પ થયો. અને ક્યાં રહેતો હતો? જંગલમાં હતો. ભગવાન દક્ષિણ વાચાલાથી ઉત્તર વાચાલા તરફ જતા હતા ત્યારે જંગલમાં એ વસતો હતો. એટલે વિચાર કરો કે પહેલી વાર એ સાધુના ઉપાશ્રયમાં હતો. આ ક્રોધની કેવી ગતિ છે જુઓ, માણસની કઈ દુર્દશા કરે છે. બીજી વાર સાધુના ઉપાશ્રયમાંથી આવ્યો તાપસના આશ્રમમાં, અને ત્રીજી વાર ભયાનક વનમાં. પહેલા એ તપસ્વી હતો ત્યારે, વૃદ્ધ તપસ્વી હતો ત્યારે એ વૃદ્ધાવસ્થામાં મૃત્યુ પામ્યો. બીજામાં 500 તાપસનો સ્વામી હતો ત્યારે યુવાવસ્થામાં મૃત્યુ પામ્યો. અને છેલ્લે એ સર્પ તરીકે જન્મ્યો અને એનો જીવ ક્રોધમાં ખૂંપ્યો અને મૃત્યુ પામ્યો. તમે વિચાર કરો કે એનું પહેલી ઘટના બની, પહેલું ક્રોધનું પ્રગટીકરણ કયું? હા, એ વખતે એ તપસ્વીના હાથમાં શું હતું? રજોહરણ હતું. બીજું પ્રગટીકરણ કયું? કુહાડી. અને ત્રીજું પ્રગટીકરણ કયું? આપણે સૌ જાણીએ છીએ કે ચંડ કૌશિક એવો દ્રષ્ટિ વિષ સર્પ હતો કે બીજા તો સાપના ડંખમાં ઝેર હોય, એની આંખમાં ઝેર હતો. આમે જેના મનમાં દ્વેષ હોય કે ક્રોધ હોય એની આંખમાં ઝેર હોય છે. અને એવો એ દ્રષ્ટિ વિષ સર્પ આકાશમાં નજર કરે તો આકાશમાં ઉડતા પંખીઓ મૃત્યુ પામતા હતા. એટલે પહેલો ક્રોધ એ બહારથી જોઈ શકાય. જ્યારે માન, માયા અને લોભ એ તો સમજવા, પામવા, જાણવા ઘણા અઘરા, કારણ કે એ દેખાતા નથી. માન એટલે અભિમાન, મોટાઈ. આપણે જાણીએ છીએ ને, શકટનો ભાર જેમ શ્વાન તાણે. ત્યારે આનાથી જે લિપ્ત થતો નથી એ જ વ્યક્તિ કર્મોથી લિપ્ત થતો નથી. અને એ જ વ્યક્તિ, આ અનાસક્ત વ્યક્તિ જ સંસારના પરિભ્રમણમાંથી મુક્ત થાય છે. એટલે ત્યારે
મારા ચિત્તમાં એક 10 વૈકારિક સૂત્રનું એક મહાન સૂત્ર યાદ આવે છે. ઉપસમેણ હણે કાહમ, ઉપશમથી ક્રોધને નષ્ટ કરો. માણમ મદ્દવયા જીણે, મૃદુતા દ્વારા માનને જીતો. માયમ ચ ડજ્ય ભાવેણ, સરળતા દ્વારા કપટ ભાવને જીતો. અને લોભમ સંતોષવો જીણે, અને સંતોષ વડે તમે લોભ પર વિજય મેળવો. આ છે પર્યુષણનું બીજું પગથિયું. ત્રીજું પગથિયું છે પર્યુપક્ષમણા. એક સામીપ્ય વૃત્તિ રાખીને કોઈની ક્ષમા યાચના કરવી. પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે કોઈ પણ પ્રાણી પ્રત્યે કોઈ પણ દ્વેષ થયો હોય તો એના નિવારણનો સમય છે, એના હૃદયપૂર્વકની સમય છે એ આપણી ક્ષમાપના. આપણા 8 કર્મો આપણે સૌ જાણીએ છીએ: જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય. એ 8 કર્મોને કારણે માણસ સંસારમાં પરિભ્રમણ કરે છે અને એમાંથી જાગેલા વેરને દૂર કરવા માટે ક્ષમા છે. ક્ષનો અર્થ છે ગાંઠ અને માનો અર્થ છે ગાંઠ દૂર કરવી, ગાંઠને દૂર કરવી. અને ત્યારે આ ક્ષમા શું છે? આ ક્ષમા શસ્ત્ર છે મૈત્રીનો વિકાસ સાધવાનું. આ ક્ષમા મંત્ર છે આધ્યાત્મિક ઉજ્જવળતાનો. આ ક્ષમા એ તમને શાંતિ તરફ લઈ જાય છે. આ ક્ષમાનો સ્ત્રોત છે અહંકાર વિસર્જનનો, અને ક્ષમાની જ્યોત છે પરિવારના સૌહાર્દની. ક્ષમા અહંકારમાંથી તમને વિનમ્રતા તરફ લઈ જાય છે. ક્ષમા એ આ અવનીનું મોટું અમૃત છે. ક્ષમા એ આ ધર્મ મહાલયનું મહાદ્વાર છે, અને એ દ્વાર ક્ષમાનું આ રસાયણ માણસને મહામાનવ બનાવે છે. અને સાચી ક્ષમાથી જ માણસમાં સ્વમાંથી પરમાં જોવાની પ્રેરણા જાગે છે. પર્યુષણનું ચોથું પગથિયું છે પરિજૂષણમ. પરિજૂષણમ એટલે કે સર્વ પ્રાણીઓને આત્મૌપમ્ય માનવા, સર્વની ચાહના કરવી, સર્વ જીવો પ્રત્યે પ્રેમ રાખવો, કારણ કે આપણો જેવો જીવ છે એવો જીવ એનો છે. તો એથી આગળ વધીને 5મા સોપાન તરફ જઈએ તો પરિસમંતાત ઉપણમ નિવાસ, એટલે કે વ્યાપક રૂપથી સર્વત્ર નિવાસ કરવો. 6 મહિના સુધી દ્રઢના પેઢાલ ગામમાં, દ્રઢભૂમિમાં આવેલું એક પેઢાલ ગામના પોલાશ ચૈત્યમાં 20 ઉપસર્ગો યોગી વર્ધમાનને કરનાર પ્રત્યે એ સંગમદેવ પ્રત્યે કેવી કરુણા છે. એ કરુણા, બધા પ્રાણીમાં પોતાને આત્મવત માનવા એ કરુણા, જૈન ધર્મની એ સૂક્ષ્મતા, એ સંવેદના, એ વિશ્વ વાત્સલ્ય, એ બધું અહીંયા છે. 6થું સોપાન છે એ છે પ્રકર્ષેણ જૂષણમ સેવનમ પજૂષણ, એટલે કે માનવ અને પ્રાણી માત્રને સમાન માનવો હોય તો ઠીક, પણ માનવ અને પ્રાણી માત્રની મન, વચન અને કર્મથી સેવા કરવી. માત્ર માનવાનું પૂરતું નથી. અને આપણે જાણીએ છીએ કે અહીંયા આત્મકલ્યાણ અને સમાજ કલ્યાણ બંનેની વાત છે. હકીકતમાં તો જે માણસ માત્ર પોતાની જ સેવાની, પોતાની ચિંતામાં પડ્યો રહે છે, એ માણસ એ જગતમાં આવેલા પોતાના કમરાનું ભાડું ચૂકવતો નથી. બીજું બાજુ માણસને પોતાના વિકાસ માટે પણ સામાજિક સહયોગની જરૂર છે. અને એટલે જ પર્યુષણ કહે છે, જેમ પેલા કવિએ સરસ કહ્યું છે કે નથી બહારનું કોઈ, બધા જ ઘરના છે, તું તારી દ્રષ્ટિની સીમા જરા વધારી જો. આ આત્માનો વિકાસ અહિંસા, સત્ય, તિતિક્ષા આ બધાથી થાય છે. અને આ પર્યુષણનું 7મું સોપાન છે પરિસમંતાત ઉપાસના, એટલે કે આ પર્યુષણથી તમારે પરિસમંતાત ઉપાસના. કોની ઉપાસના કરવાની? આ પર્વાધિરાજ પર્યુષણમાં શરીરની ઉપાસના, સુંદર વસ્ત્રોની ઉપાસના, ધનનો મદ પ્રગટ કરવાની ઉપાસના, સ્પર્ધાની ઉપાસના, સંગ્રહની ઉપાસના. ત્યારે આપણે જે ઉપાસના કરવાની છે ભૂલી ગયા છે.
આત્માની ઉપાસનાની વિસ્મૃતિ અને આત્માથી દૂર ગયેલો માણસ આપણે નોંધી લેવું જોઈએ, એ પરમાત્મા સુધી પહોંચી શકતો નથી. અને ત્યારે એ આત્માની ઉપાસનાના માર્ગે જ પરમાત્માનું દર્શન કરી શકે. જે એગમ જાણઈ તે સર્વમ જાણઈ, જે એકને જાણે છે તે સર્વને જાણે છે. અને એટલે 7મું સોપાન આપણને કહે છે કે આ પર્વાધિરાજ પર્યુષણ સમયે ન દેહ, ન શણગાર, ન સ્પર્ધા, ન ધન, ન પદ, ન પ્રતિષ્ઠા, કોઈની ઉપાસના નહીં. ઉપાસના કોની? તારા આત્માની ઉપાસના કર. અને હવે અંતિમ 8મા સોપાન તરફ જઈએ તો એનું નામ છે પરિશ્રમણા. પરિશ્રમણા એટલે કે પર્યુષણનો એક અર્થ છે ધ્યેય તરફ વિકાસ. પ્રમાદને કારણે માણસ પોતાના ધ્યેય તરફ જતો નથી. ભગવાને તો ખાસ અપ્રમાદ ઉપર બહુ મોટો ભાર મૂક્યો છે જૈન દર્શન. પોતાના ધ્યેયનો વિકાસ કરી આત્મકલ્યાણ અને સામાજિક ભાવના માટે નિરંતર શ્રમ કરતા રહો. આ શ્રમણ શબ્દ છે આપણે ત્યાં. આ શ્રમણ સંસ્કૃતિ એ હકીકતમાં શ્રમની સંસ્કૃતિ છે. અને બીજી બાજુ એ શ્રમની સામે શું છે? તો એ શ્રમણનો બીજો અર્થ છે શાંત. શ્રમણનો બીજો એક અર્થ છે મૈત્રી. અને એનો એક વિશેષ અર્થ છે એ મૈત્રી ભાવ આપણામાં જગાડે એ શ્રમણ. આવી ભાવના સાથે આ પર્વાધિરાજ પર્યુષણમાં આપણે આ આત્માની ઉપાસના કરીને આપણા પુનર્જન્મની દીવાદાંડી તરફ વધુને વધુ આગળ વધીએ એ ભાવના સાથે આપ સૌના આભાર સાથે જય જિનેન્દ્ર.